ત્રણ કોઈની રાહ જોતા નથી. સમય, મૃત્યુ અને ગ્રાહક. સારો વિચાર જીવન બદલી શકે છે અને ખરાબ વિચાર આખું જીવન બગાડી શકે છે. ત્રણ વસ્તુ જીવનમાં એક જ વાર મળે છે: મા, બાપ અને જવાની. દરેક દિવસ એક નવી તક છે. ગઈકાલની ચિંતા છોડી દો. ત્રણ ગયા પછી પાછા વળતા નથી. તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી. સારા વિચારો અને સારા કર્મ હંમેશા જીવનને સુંદર બનાવે છે. ત્રણ ઉપર હંમેશા પડદો રાખવો: ધન, સ્ત્રી અને ભોજન. સમય બધાને મળે છે, પરંતુ સફળતા માત્ર મહેનત કરનારને મળે છે. ત્રણથી બચવા પ્રયત્ન કરવો: ખોટી સંગત, સ્વાર્થ અને નિંદા. દરેક મુશ્કેલી તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. ત્રણ ઉપર મન લગાવવાથી પ્રગતિ થાય છે: ઈશ્વર, મહેનત અને વિદ્યા. ક્યારેય કોઈને દુઃખ ન આપો, કારણ કે આપેલું દુઃખ એક દિવસ પાછું આવે છે. ત્રણને કદી ભૂલશો નહીં: દેવું, ફરજ અને માંદગી. જે માણસ દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનું શીખી જાય છે તે જીવનની અડધી લડાઈ જીતી જાય છે, કારણ કે ગુસ્સો નિર્ણય બગાડે છે અને શાંતિ રસ્તો બતાવે છે. ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું: માતા, પિતા અને ગુરુ. જીવનમાં સારા માણસ બનવાનો પ્રયત્ન કરજો, કારણ કે સુંદર ચહેરા તો સમય સાથે બદલાઈ જાય છે, પરંતુ સુંદર સ્વભાવ હંમેશા દિલોમાં જીવતો રહે છે. ત્રણને હંમેશા વશમાં રાખો: મન, કામ અને લોભ. જીવનમાં ક્યારે એ વાતનો અહંકાર ન કરવો કે આજે તમારી પાસે બધું છે. સમય એવો ખેલાડી છે સાહેબ, જે રાજાને પણ ભિખારી બનાવી શકે છે અને ભિખારીને પણ રાજા બનાવી શકે છે. ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો: બાળક, ભૂખ્યા અને અપંગ. જીવનમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ મનની શાંતિ છે, કારણ કે શાંતિ વગરની સંપત્તિ પણ માણસને ખુશી આપી શકતી નથી. જીવનમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ મનની શાંતિ છે, કારણ કે શાંતિ વગરની સંપત્તિ પણ માણસને ખુશી આપી શકતી નથી. સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પક્ષી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું. દરેક સવાર એ સંદેશ લઈને આવે છે કે ગઈકાલ ભલે ખરાબ હતી, પરંતુ આજનો દિવસ હજુ પણ તમારા હાથમાં છે. જીવનમાં હંમેશા બે વ્યક્તિથી દૂર રહેવું: એક ઘમંડી અને બીજો સ્વાર્થી. ઘમંડી મરજી હશે તો જ અને સ્વાર્થી મતલબ હશે તો જ તમારાથી વાત કરશે. ખરાબ સમય પણ જીવનની એક શીખ છે. જેમ વરસાદ પછી જ ઇન્દ્રધનુષ દેખાય છે, તેમ દુઃખ પછી સુખ જરૂર આવે છે. ત્રણ વસ્તુનું ક્યારે અભિમાન ના કરવું: જ્ઞાન, રૂપિયા અને સુંદરતા. કારણ કે આ કુદરતની મૂડી છે, ક્યારે વ્યાજ સાથે પાછી લઈ લે એનું કંઈ નક્કી નહીં. સમયની કદર કરજો સાહેબ. જેમ છૂટેલું તીર અને પસાર થયેલો સમય પાછો નથી આવતો, તેમ સમય એકવાર ગયો પછી પાછો નથી મળતો. ત્રણ સંબંધો ત્રણ વખતે જ ઓળખી શકાય છે: પત્ની ગરીબીમાં, મિત્ર મુશ્કેલીમાં અને સંતાન વૃદ્ધાવસ્થામાં. સીતારામ.